જય માતાજી બધાને. તો કેમ છો? મજામાં? તો ફરી સ્વાગત છે તમારા બધાનું અમારા એક નવા વ્લોગમાં. તો જો અત્યારે મારો પંખો બંધી એટલે હું એમને બહાર રખડું છું અને એમ થયું કે મારો પંખો ચાલુ થઈ જાય ને પછી અંદર જવું છે. બાકી સ્લેબ વાળા મકાન હોય ને એટલે બધાને ખબર જ છે લગભગ અંદર એમને ન રહેવાય. તો કે પંખો ચાલુ છે ને તોય તે અંદર તો રહેવાતું જ નથી, પણ આ તો તોય કે પંખો ચાલુ હોય ને એટલે રહી શક્યું ખરા. બાકી બંધ હોય ને એટલે તો વાર્તા હાવ પૂરી જ થઈ જાય. તો હું અહીં સાંઈ એમના માટા મારું છું. અહીંથી પંખો ઉતારી લીધો છે અને રિપેરિંગ કરે છે એટલે આ તડકાના જ હોવાનું નથી અને કાંઈ નહીં. અને પંખો કેરનો રિપેરિંગ કરે છે પણ રિપેરિંગ એ થતો નહીં. અહીંથી એમ નામ કાઢી લીધો હોય. હું તમને બતાવું, કોઈ આમાંથી કારીગર છે નહીં. હવે આ શું કરે? ફોનમાંથી જોઈને એટલે જોવે કઈ નક્કી ન કહેવાય. તારી આવડતું દરવાજો એલો બંધ કરી દો પપ્પા. ચાલુ કરતો અમે હુતા ભેગા થઈ છે. પણ એ હતો ઈ બંધ થઈ ગયો, અહીંયા હતો ઈ બંધ થઈ ગયો. હવે આ એક છે, એક આ રૂમમાં છે અને આમાં આજ મારો જે હતો ને ઈ બંધ થઈ ગયો છે. મેં તો આખે કરીને બંધ કર્યો. ધીમે ધીમે ફરતો મને થયું કે લાઈને કહો થોડો ખરખો કરી દે કે અત્યારમાં હાવ બંધ થઈ ગયો છે. હવે ચાલુ થાય કે ન થાય એ કાંઈ નક્કી નથી. મુશ્યું કાઈ નહીં. વાળા હોવો જોઈએ મને એટલી ખબર પડે. વિશા મોનોભાઈ બોલાવે હુતા નથી, હુવત નહીં પણ એમાં શું કહેવાય ઓલું દોરા ફરી ગયા. બહાર તો મસ્તનો પવન આવે પણ બહાર કોઈ દિવસ સુતા ન હોય ને તો નીંદર ન આવવાનું. હું પંખાની વાટે હો પણ પંખો લગભગ અત્યારમાં રિપેર નહીં થાય એટલે હું સને અહીં ઘડીક બેસી શકું. બહાર તો મસ્તનો સામે પણ કેવડો ઉનાળો છે. આ કેવડી લૂ આવે છે, નકરી લૂ જ આવે છે. તમારે બધા એને કેવીક લૂ આવે છે કોમેન્ટ કરીને કહેજો. અમારે તો આ બાજુ બહુ જ આવે છે. એમાં જો આ કાંઈ ઝાપો છે ને એટલે ડાયરેક્ટ લૂ આવ્યા જ રાખે છે સીધી એમ. બહાર તો અત્યારમાં રહેવાય એવું પણ બહુ લૂ આવે છે. ઝાડવાય જો અમારા બધા હાવ કરમાઈ ગયા. કેવડી લૂ ફેંકે છે. આ લૂ ના લીધે છે ને તો કોઈ બહાર હોતું નહીં. જો તમને કોઈ અત્યારમાં દેખાય છે જ નહીં. ખાલી એક હું જ સૌ બારી, બાકી કોઈ બારું છે નહીં. આ બ્લોગ બનાવીને તડકે રહે ને તો હું હાવ કાળી મૈસ જેવી થઈ ગઈ છે. પણ શું કરું? પેલું હા મહિને જ જોતો બોલો મને ભાવ નથી દેતો, કૂતરો ભાવ નથી દેતો. બિચારો તરસ્યો હશે ને કાંઈ જો સીધો હમણાં પાણીમાં જઈને બેસી જવાનો. એને તડકો લાગ્યો. તડકામાં કોઈને કાંઈ ભાન નથી રહ્યો. બેસી ગયો બરાબર ને આ પાણી ભર્યું છે ને એટલે. આનો ખાસ ભાઈ બનશે. આ કૂતરો અમારો છે, ઓલો મારા કાકાને એનો છે પણ એ આનો ખાસ ભાઈ બનશે એટલે એને પાસે કદાચ આવ્યો હોય છે. એની ઉપર તો બિચારા પડતી આવે છે. એની સ્મેલ એ બહુ મસ્તીની આવે છે. અને આનું નામ મને નથી આવડતું, આનું શું કહેવાય નહીં. બાકી તો આ બધા હે આમ નામ. આ બાજુ હું તમને બતાવું. અહીં સાયામાં તો ઠીક ઠાક એમના રહે છે. સાયા બહુ વાંધો નથી થતો કારણ કે આ લીમડો જો આવડો મોટો છે ને તો લીમડાને સાયો રહે ને આંકડે કુંડી ભર્યું એટલે કાયમી કાંઈથી પાણી જતું જ હોય એટલે આવડા આને તો ઓછો વાંધો છે એમ. જો આ બધા લીલા લીલા સમ અને જો આ કેવડો મસ્તીનો થઈ ગયો. આ નામ જ કેવડો છે એટલે કેવડો મસ્તીનો થઈ ગયો એમ. અને આને શું કહેવાય નહીં નથી ખબર પણ આ ફૂલની બહુ મસ્તીની સ્મેલ આવે. તો અત્યારે મેં શું કહેવાય કે મેં એવું જ નક્કી કરીને રાખ્યું છે કે અમારે ડેલી વ્લોગ ચડાવવા છે પણ ડેલી વ્લોગ ચડતા નથી ને ક્યાંકનું ક્યાંક કારણ આનું રહ્યું છે કે તમે જોઈ જાઓ દરેક વિડીયો હશે ને એમાં બધી મેં સ્ટાર્ટિંગ કરેલું છે લગભગ પૂરો મેં જ કર્યું છે કે અત્યારમાં તમે એટલો બધો યાદ ખાસ નથી કરતા કેમ કે એટલો બધા સ્ટાર્ટિંગ કરી દઉં બાકી પછી પૂરા નથી કરતા એટલા બધા હાલતા જ નથી. ખોટું નથી કઈ બોલવું જ નથી, હાલતા જ નથી વ્લોગ. પણ જેવા વ્લોગ બનાવવા હોય જે વિડીયો બનાવતા હોય ગમે એવડું કામ હોય ને બધા 70 કામ મૂકીને અને વિડીયોનું જ કામ કરવાનું હોય. જે વ્લોગ બનાવતા હોય ને બધાને ખબર જ હોય. ફોન તારા હારે હોય એમાં હું ક્યારે વ્લોગ બનાવું
ફોન તો તું હારવાર જ રાખે. આ આઈફોન લીધો ને ત્યાર પછી તો કાંક વધારે જ ફોન એને બધું જ ફોન એને હારે રાખે. એટલે બાપુ મારા ફોન ના કોઈ કઈ નેતા ન હોય. ક્યારેક ઘરે પડ્યો ને હું ક્યાંય રખડો આવી ગયો હોય. કોણ પૈસા વાળા? હું પૈસા વાળી જ છું. પૈસા એટલે કઈ ઘટતું જ પૈસા માં એમ. હવે અહીંયા પહોંચી ગયા એટલે એમ એવું વિચારીએ અમારે કે ડેલી વ્લોગ બનાવો છે, ડેલી વ્લોગ બનાવો છે અને વ્લોગ બનાવવા જ જોઈએ. હું એમ જ કહું કે હાલે કે ન હાલે, વ્લોગ ડેલી નાખવાના, પણ નથી હાલતું તો શું કરવાનું એમ. એક દિવસ નહીં, અરે મેં જોયું તો આપણે 300 તો વ્યૂઝ આવી જાય તો કઈ થોડા ન કહેવાય, ધીમે ધીમે આવ્યા રાખે. શરૂઆત આમ થઈ ગમે ત્યારે નબળાઈથી ન થાય, એટલે એવું નહીં વિચારવાનું, ગમે ત્યારે ચાલુ કરી જ દેવાના. હું તો નથી શરમાઈતી જોઈ કે વ્લોગ બનાવવાથી, પણ મને એવું લાગે છે કે મારો ભાઈ રહ્યો ને એ થોડોક શરમાય છે, કારણ કે કોઈ દિવસ વ્લોગ સ્ટાર્ટ જ નથી કરતો, તો એનું બીજું શું કારણ? શું કારણ? આ લાસ્ટ તું કહી દે. આજ બધા ઘરના જ છે, ઘરનો ડાયરો જ છે, આમાં તું કહી દે. એવું નથી, શરમ ની વાત નથી, પણ કામકાજ એટલું હોય ને એટલે પછી નથી કામકાજ નું કઈ બધું કરતા કરતા આ કરવાનું છે. આપણે ચાલુ કર્યું હોય તો કરવાનું હોય. ડેઈલી વ્લોગ નાખશું આપણે. એવું આપણે કેટલી વાર કીધું તો અમારો 15-20 દિવસ માંડ એક વ્લોગ આવે છે, એટલી તો મને ખબર છે. હવે ટ્રાય કરશું દરોજન. હું ટ્રાય કર્યું, ટ્રાયમાં અડધે પહોંચી ગયા. આ તો એ અડધે પોગાડી દી પછી હરખું હાલો. શું અર્થે આપડા પછી જે વિડીયો બનાવે છે એને સારું હાલવા મળી ગયું. આપડા ભાઈ શું હોય? આપડા ભાઈ તો હારા જ છે, પણ બ્લોગ નાખવી તો ને વ્લોગ નાખવા છે. હવે કહું છું ડેઈલી નાખ્યો આપણે. એક દી મારે બનાવવાનો, એક દી તારે બનાવી નાખવાનો. આજ મેં બનાવી નાખ્યો, કાલ તારે બનાવી નાખવાનો. હું હાર બોલીશ ખરા, પણ કેમેરો તારે જ આમ કરવાનું. તો કેમ છે બધા મજામાં? તો ફરી સ્વાગત કરવી છે. જે કઈ પણ તાર બોલવું હોય એક દી તાર બનાવવાના, એક દી મારે બનાવવાનો, એટલે ડન. ભૂલન શરૂ તું કરીને કે ડેઈલી બનાવવાના ટૂંકમાં એમ. આમ જ રાખવી તો એક દી તાર બનાવવાનો અને એક દી માર બનાવવાનું. જોજો હમણાં સતકવાન કેવી કરે ને ફસાદી આમ થાય.